પેજ નંબર 69 ઉપર જ મારી રોજનીસી કિરણે ભંગાર ભેગો કરનાર પાસેથી થોડો ભંગાર ખરીદ્યો હતો. તેણે તેઓને 841 રૂપિયા ચૂકવ્યા હતા. હવે તે જ્યારે ભંગાર ખરીદી કરી હતી ને આગળ, ત્યારે તેને 841 રૂપિયા ચૂકવ્યા હતા. કિરણે દીનુની મોટી દુકાને આ ભંગાર વેચ્યો. પછી તેને હમણાં આપણે આગળ જોયું હતું કે દીનુની મોટી દુકાને ભંગાર વેચે છે. હવે દીનુ તેને આ પ્રમાણે નોટ અને સિક્કાઓ આપે છે. 100 રૂપિયાની 6 નોટ આપે છે, 20 રૂપિયાની 7 નોટ આપે છે, 5 રૂપિયાની 8 નોટ આપે છે અને સિક્કા 4 આપે છે રૂપિયાના, 50ની 3 નોટ અને 10 રૂપિયાની 6 નોટ. હવે કિરણ પોતાની રોજનીસીમાં નોંધ કરે છે. મને મળ્યા 600, 150, 140, 60, 40, 4 અને એનો કુલ સરવાળો આપેલો છે. પણ પહેલાં આપણે ગણતરી કરીને જોઈએ. હવે આ પ્રમાણે દીનુ તેને રૂપિયા આપે છે. હવે 100 રૂપિયાની કેટલી નોટ આપે છે? 6. એટલે આપણે શું કરીશું? 100 ગુણ્યા 6. 100માં 100 ઉમેરી તો 200, 200માં 100 ઉમેરી તો 300, એમ એને 6 નોટ આપે છે. એટલે આપણે સીધું ગુણાકાર કરીને મેળવી લઈએ કે 100 ગુણ્યા 6, 6 એકુ 6 અને શૂન્ય કેટલા? 1 અને 2. એટલે 100 રૂપિયાની 6 નોટ એટલે 600 રૂપિયા. કેટલા રૂપિયા થશે? 600 રૂપિયા. હવે રૂપિયા 50ની 3 નોટ એટલે આપણે શું કરશું? 50 ગુણ્યા 3, 5 તેરી 15, 15નો પાંચડો અને એકા શૂન્ય છે તો શૂન્ય મૂકી દેશું. એટલે 50 રૂપિયાની 3 નોટ એટલે 150 રૂપિયા થશે. કેટલા થશે? 150. હવે 20 રૂપિયાની 7 નોટ એટલે આપણે 20 ગુણ્યા 7 કરીશું તો 7 2 ને 14 અને શૂન્ય છે એ મૂકી દેશું. 140 રૂપિયા થશે 20 રૂપિયાની નોટના કુલ. 10 રૂપિયાની 6 નોટ તો 10 ગુણ્યા 6 બરાબર 10 છકને 60 રૂપિયા થશે. 10 10ની 6 નોટ એટલે 60 રૂપિયા. એ આપણને સીધી પણ ખબર પડે. જો તમને આવી રીતે ગમે ત્યારે કોઈ પૂછે કે 100 રૂપિયાની 7 નોટ એટલે કેટલા રૂપિયા? તો 700. કોઈ તમને એમ પૂછે કે 50 રૂપિયાની 5 નોટ એટલે કેટલા રૂપિયા? તો તમારે 50 ગુણ્યા 5 કરો તો જવાબ મળે 55 25 ને પાછળ શૂન્ય એમને 250. એટલે આ બધું આપણે ગુણાકાર કરીને મેળવી શકીએ છીએ. હવે 5 રૂપિયાની 8 નોટ એટલે તો કે 5 ગુણ્યા 8 બરાબર 8 પચાને 40 રૂપિયા. હવે રૂપિયાના 4 સિક્કા તો 1 રૂપિયાના 4 સિક્કા તો 4 રૂપિયા. હવે કુલ રૂપિયા તો આ બધાનો સરવાળો કરી લેશું. તો કે સરવાળો આપણને આપેલો જ છે. આપણે હમણાં જોયો ને આમ રોજનીસીમાં. આ મેં તમને સમજાવવા માટે આ ગુણાકાર કરીને બતાવ્યું. હવે આ પ્રમાણેના રૂપિયા એને મળ્યા છે. કુલ રૂપિયા સરવાળો કરીને કીધું 994 રૂપિયા થાય છે. હવે દીનુએ તેને 994 રૂપિયા આપ્યા છે. પણ જ્યારે તે ખરીદી કરવા માટે જાય છે ત્યારે તે 841 રૂપિયા ચૂકવે છે. કેટલા ચૂકવે છે? 841 રૂપિયા ચૂકવે છે. તો એને શું કરવું પડશે? જેટલા રૂપિયા મળે એમાંથી 841 રૂપિયા બાદ કરવા પડશે. કારણ કે એ પહેલી વાર ખરીદી કરવા ગઈ ઓલા રેકડીવાળાની બધાય પાસેથી ભંગાર, ત્યારે એને આપ્યા તો હોય ને. તો 994 એને મળ્યા, દીનુએ આપ્યા, એમાંથી એને જેટલા આપ્યા હતા જે ખરીદી કરી એટલા માઇનસ કર્યા એટલે આપણને 153 મળ્યા. કેટલા મળ્યા? તો કે મને 153 મળ્યા. અને આ એની રોજનીસીની તારીખ છે 11 માર્ચ 2018. તો આ હતી કિરણની રોજનીસી. આગળ નંબર 68 ઉપર પછીથી કિરણે ભંગાર લેનારને હવે ફરીથી જ પાછો તે ભંગાર લેવા માટે જાય છે. ત્યારે તે 919 રૂપિયા ચૂકવે છે. જ્યારે તેણે ભંગાર વેચ્યો ત્યારે દીનુએ આ પ્રમાણે નોટ અને સિક્કા આપ્યા. હવે તે પાછો જ્યારે ભંગાર વેચવા દીનુની મોટી દુકાને જાય છે ત્યારે પાછા દીનુ તેને આ રીતેના રૂપિયા આપે છે. 28 સિક્કા 5 રૂપિયાના, 5 નોટ 100 રૂપિયાની, 1 નોટ 50ની, 18 નોટ 10 રૂપિયાની અને 9 નોટ 20ની. તો કુલ કેટલા રૂપિયા થશે? ચાલો તો આ મુજબ નોટ આપેલી છે. 100 રૂપિયાની કેટલી? 5 નોટ એટલે 100 ગુણ્યા 5 બરાબર 5 એકુ 5 અને પાછળના 2 શૂન્ય. અથવા તો 100 રૂપિયાની 5 નોટ એટલે આપણે બધાને ખબર જ છે 500 રૂપિયા. 50 રૂપિયાની 1 નોટ એટલે 50 રૂપિયા થશે. 50 ગુણ્યા 1 બરાબર 50 રૂપિયા. આગળ 20 રૂપિયાની 9 નોટ
તો 20 ગુણ્યા કેટલા કરીશું 9, તો 9 દૂને 18, એટલે અને પાછળની શૂન મૂકી એટલે 180 રૂપિયા. હવે 10 રૂપિયાની 18 નોટ, તો 10 ગુણ્યા 18 અથવા તો 18 ગુણ્યા 10, 18 એકુ 18 અને પાછળની શૂન એમનો 180 રૂપિયા. પછી 5 રૂપિયાના 28 સિક્કા, એટલે 5 ગુણ્યા 28. કરો જે ગુણાકાર, સીધો ગુણાકાર કરતાં શીખડાવું. તો 8 પચાને 40 અથવા 5 અઠાને 40, 40ની શૂન વધી ચડી 4, 5 દુ 10, 10 ને 4 14, 140 રૂપિયા કેટલા મળે. હવે કુલ રૂપિયા કેટલા થશે, તો 0માં 0 ઉમેરી તો 0, 8 ને 8 16 ને 17 18 19 20, 20માં 5 ઉમેરી તો 25, 25નો પાછળો વધી ચડી 2, 5 ને 6 7 8 9 10, 1050 રૂપિયા કુલ. કુલ રૂપિયા કેટલા થયા 1050 રૂપિયા. કુલ 1050 રૂપિયા મળ્યા છે. હવે એની રોજની સીમા તમે નોંધ કરો જોઈએ. ચાલો તેને 100 રૂપિયાની કેટલી નોટ મળી હતી 5, એટલે કેટલા રૂપિયા થશે 500 રૂપિયા. પછી 50 રૂપિયાની એક નોટ એટલે 50 રૂપિયા. પછી 20 રૂપિયાની 9 નોટ મળી હતી, તો કેટલો જવાબ આવે 180 રૂપિયા કુલ થાય. પછી 10 રૂપિયાની 18 નોટ મળી એટલે કેટલા રૂપિયા થશે 180 રૂપિયા. પછી 5 રૂપિયાના કેટલા સિક્કા હતા 28, એટલે કુલ કેટલા રૂપિયા થયા હતા 140 રૂપિયા. હવે આ બધાનો આપણે શું કરી લેશું સરવાળો, જે મેં હમણાં જ તમને કરીને બતાવ્યો હતો. શૂન્યમાં શૂન્ય બધામાં ઉમેરી તો શૂન્ય, 8 ને 8 16, 16 ને 4 20, 20 ને 5 25, 25નો પાછળો વધી ચડી 2, 5 ને 2 7 8 9 10. હમણાં આપણે સરવાળો કર્યો 1050 રૂપિયા કુલ. કુલ એને 1050 રૂપિયા મળ્યા. હવે તેને કેટલા રૂપિયા ચૂકવ્યા હતા, તો કે મેં રૂપિયા કેટલા ચૂકવ્યા હતા 919 રૂપિયા ચૂકવ્યા. કેટલા રૂપિયા ચૂકવ્યા હતા 919, જે આપણને આગળ ઉપર આપેલું છે જોઈ શકો છો. 919 રૂપિયા ચૂકવ્યા હતા. હવે એની રોજની સીમા નોંધો. એને મળ્યા કેટલા, તો કે એને કુલ મળ્યા 1050. દીનુ પાસેથી એને 1050 રૂપિયા મળે છે. હવે એને ચૂકવવા તો પડે ને, જ્યાંથી ભંગાર ખરીદ્યો હોય ત્યાં તેને 919 રૂપિયા ચૂકવ્યા, એટલે આપણે શું કરી દઈશું બાદ કરી દઈશું. ચૂકવ્યા રૂપિયા એટલે રૂપિયા જાય છે એટલે માઇનસ થાય. હવે આપણે બાદબાકી કરીએ તો 0માંથી 9 ન નીકળે, બાજુમાંથી 10 કો, 10માંથી 9 જાય તો 1, 4માંથી 1 જાય તો 3, 0માંથી 9 ન નીકળે, બાજુમાંથી 10 કો, 10માંથી 9 જાય તો 1, શૂન્યનો શૂન્ય. 131 રૂપિયા તેને મળે. કેટલા રૂપિયા મળ્યા, જો આ ભંગાર વેચતા તેને 131 રૂપિયાની કમાણી થઈ. કેટલા રૂપિયાની કમાણી થઈ, આ તેની કમાણી છે. શું છે કમાણી થઈ. સમજાઈ ગઈ રોજની સી. આ રીતે તમે ગણતરી કરશો તો તમારે છે ને શું કરવાનું છે, તમારી જાતે જ રકમ લખી લેવાની છે કે 100 રૂપિયાની 4 નોટ ને એ રીતે 5 રૂપિયાના સિક્કા લ્યો, 2 રૂપિયાનો સિક્કો લ્યો, એ રીતે તમારે નોંધ કરીને પછી આ રીતે તમારે રોજની સીમા લખવાનું છે. તો તમે કરશો ને તો આ ચેપ્ટર ભણવાની આપણને બહુ મજા આવી, કારણ કે ચેપ્ટરની અંદર ભંગાર વિશે અને એને કેટલો ખરીદે છે ને કેટલા રૂપિયા મળે છે, એટલે આપણને નફો અને ખોટ તે પણ જોવા મળે કે ક્યારે 2 રૂપિયા નફો થાય, ક્યારે 1 રૂપિયા નફો થયો, તો એને દર વખતે નફો મળે જ છે. તો તમારે આ ચેપ્ટરની અંદરથી તમને શું શીખવા મળ્યું, તો કે એક તો નફા વિશે શીખ્યા, પછી તો કે ગુણાકાર શીખા. તો આપણે બધાને બહુ મજા આવીને. તો હવે તમે આગળ ને આગળ ગુણાકારની પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ, બાય બાય.